ચલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે યુટ્યુબ ચેનલ મારી રાહુલ ભાટુમાં. આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 2 ધોરણ 11 સાયન્સ ગણિત સંબંધ અને વિધેય. આપણે સંબંધની ટોટલ માહિતી મેળવી લીધી, વિધેય શું છે એ પણ માહિતી આપણે મેળવી લીધી, વિધેય અને સંબંધ વચ્ચે શું ફેરફાર છે એની પણ આપણે માહિતી મેળવી લીધી, ઘણા બધા દાખલાઓ પણ કર્યા. તો હજુ પણ થોડાક દાખલા, એક બે દાખલા બાકી છે, એને ક્લિયર કરી અને સ્વાધ્યાયને પૂરું કરીએ. તો એમાં આપણે જોઈ શકીએ કે દાખલા નંબર 4 કે વિધેય જે છે એ ટીમાં છે. કેવું વિધેય છે? ટી. આપણે અત્યાર સુધી વિધેયને એફ વડે દર્શાવતા, અહીંયા ટી વડે દર્શાવ્યું, કાંઈ ફેર ના પડે ભાઈ. વિધેય ટી એ સેલ્સિયસમાં ઉષ્ણ તાપમાન અને ફેરનહીટમાં ઉષ્ણ તાપમાન વચ્ચે રૂપાંતરણ કરતું એક સૂત્ર આપણી પાસે છે. એ બધું જવા દો, આપણે આ વસ્તુ મેઇન છે. આ આપણા માટે સૂત્ર મેં તમને પહેલાં જ કીધું, જ્યારે હું આગળના લેક્ચરમાં મેં થિયરી સમજાવી ને વિધેય વિશેની, ત્યારે હું કીધો કે વિધેય એક સૂત્ર છે. વિધેય શું છે? એક સૂત્ર છે. તો આ એક સૂત્ર આપણને આપ્યું છે ટી ઓફ સી. સી એટલે કે સેલ્સિયસ બતાવે છે, 9/5 સેલ્સિયસ પ્લસ 32 દ્વારા વ્યાખ્યાયિત હોય તો નીચેના મૂલ્યો આપણે મેળવવાના છે. ચલો રેડી? હવે શું થશે જરા જોઈએ આપણે. પહેલો જ ક્વેશ્ચન છે ટી ઓફ 0, મતલબ કે સી ને દૂર કરીને ત્યાં શું મૂકીએ છીએ આપણે? 0 મૂકીએ છીએ. ધ્યાન આપજો, અહીંયા સી ના બદલે 0 મૂકી દો એટલે શું થાય? 9/5 × 0 પ્લસ 32 એટલે આન્સર આવે છે 32. ચલો આ આપણે આન્સર, કારણ કે આ બેનું મલ્ટિપ્લિકેશન તો 0, સીધો આન્સર આવી ગયો 32. ચલો ત્યારબાદ જાઓ, 28 મૂકવાના છે. અહીંયા સી ના બદલે 28 મૂકો એટલે 9/5 × 28 પ્લસ 32. ચલો આનો મતલબ શું થયો? તમે 5 લસા લઈ લેશો કદાચ, 28 × 9 કરો, 8 9 72, સોરી 7 આપી દો, 9 ને 2 18, 18 ને 7 25 પ્લસ 5 અહીંયા આપવા પડે, 32 5 160 એટલે 2, 6 ને 5 11 નો 1, 3 ને 1 4, 412 ના છેદમાં 5 આપણને આન્સર મળે. ફક્ત કશું નથી કરતો, હું સી ના બદલે 28 મૂક્યા છે. અહીંયા આવી જાઓ, સી ના બદલે -10 મૂકી દો, 9/5 × -10 પ્લસ 32 તો 5 2. ચલો 9 × -2 એટલે -18 પ્લસ 32. ચલો 32 માંથી 18 જશે, 32 માંથી 18 જાય, 32 માંથી 10 જાય, તો 32 માંથી પહેલાં તો 20 માઇનસ કરી નાખીએ તો 12 મળે આપણને, અને 12 ને 2 14 એટલે આન્સર આવશે 14. બીકોઝ 18 ને 4 22 ને 10 32, જવાબ આવશે 14. ચલો રેડી? હવે છેલ્લો ક્વેશ્ચન શું કહે છે? ટી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 212. તો સી આપણે મેળવવાના છે. હવે ટી ઓફ સીનું ફોર્મ્યુલા શું છે? 9/5 × સી પ્લસ 32. ચલો ટી ઓફ સીની વેલ્યુ આપણી પાસે છે 212 ઇઝ ઇક્વલ ટુ 9/5 × સી પ્લસ 32. 32 ને લેફ્ટ સાઈડ લઈ લો તો 212 માઇનસ 32 ઇઝ ઇક્વલ ટુ 9/5 × સી છે. ચલો 212 માઇનસ 32, 212 માંથી 32 માઇનસ કરો, 212 માંથી 32 માઇનસ કરો, 12 માઇનસ કરી નાખો એટલે 180 આપણને મળે છે. 180, કારણ કે 180 ને 32 એડ કરી દો એટલે 180 ને 30 210, 212 રાઈટ, 180 મળે છે. 9/5 × સી, 9 2 18 એટલે 20 થાય, અને સી ઇઝ ઇક્વલ ટુ 100 આપણને મળે છે. ઓકે, તો આ થયો ક્વેશ્ચન નંબર 4. એકદમ ઇઝી છે, ફક્ત સી ની કિંમતો મેં 4 ક્વેશ્ચનમાં 3 ક્વેશ્ચનમાં મૂકી છે, અને અહીંયા ટી ઓફ સી ઇક્વલ ટુ 212 હતા, તો સી આપણને અહીંયા મળે છે. વિડીયોને પોઝ કરી ક્વેશ્ચનને નોટ ડાઉન કરો. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ખૂબ જ અગત્યનો ટોપિક, અને મોટાભાગના વિદ્યાર્થીઓને કે જેની અંદર પ્રોબ્લેમ પડવાની શક્યતાઓ છે એવો ટોપિક, કે આપેલા વિધેયનો પ્રદેશ કેમ મેળવવો અને એનો વિસ્તાર કેમ મેળવવો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો હું તમને આ સ્વાધ્યાય પૂરતું અથવા તો આ ચેપ્ટર પૂરતું જે કંઈ પણ ટેક્સ્ટબુકમાં આપણને પ્રેક્ટિસ આપી છે દાખલાઓ કરાવીશ, પરંતુ વિધેયનો પ્રદેશ મેળવવા માટેનો એક સ્પેશિયલ અડધી કલાક આસપાસ કદાચ લેક્ચર ચાલે કે પછી એનાથી વધારે ચાલે. તો વિધેયનો પ્રદેશ મેળવવા માટેનો એક સ્પેશિયલ લેક્ચર અને વિધેયનો વિસ્તાર મેળવવા માટેનો એક સ્પેશિયલ લેક્ચર હું અહીંયા અપલોડ કરીશ મારી ચેનલ ઉપર. એટલે તમે એ 2 વિડીયો જોઈ લેશો અને કમ્પ્લીટ કરી લેશો એટલે હું ગેરંટી સાથે કહું છું
કે ફક્ત ટેક્સ્ટ બુક નહીં, સાથે સાથે JEEના કોઈ પણ ક્વેશ્ચન માટે તમારે ડોમેન ઓફ ફંક્શન ફાઇન્ડ કરવાનું થાય કે પછી રેન્જ ઓફ ફંક્શન ફાઇન્ડ કરવાનું થાય, તમે ઇઝીલી કરી શકશો, રાઈટ. કારણ કે આપણી ટેક્સ્ટ બુકમાં બહુ ઓછી પ્રેક્ટિસ આપેલી છે અને ઘણી બધા પ્રકારની પ્રેક્ટિસ હજુ બાકી પણ છે. તો આ જે કોઈ પણ પ્રકારની પ્રેક્ટિસ બાકી રહેશે એ બધી પ્રેક્ટિસની વાતો આપણે આપણા સ્પેશિયલ લેક્ચરની અંદર કરશું. ઓકે, તો અત્યારે વાત કરીએ આપણે આ બંને ક્વેશ્ચન માટે. નીચેના વાસ્તવિક વિધેયોના પ્રદેશ અને વિસ્તાર મેળવો. પહેલાં તો તમારા માઇન્ડમાં ફિટ કરી લો કે પ્રદેશ શું છે અને વિસ્તાર શું છે. પ્રદેશ એટલે કે એવી એક્સની કિંમતોનો સમૂહ કે જે તમારા વિધેયને વ્યાખ્યાયિત બનાવે. પ્રદેશ એટલે કે એવી એક્સની કિંમતોનો સમૂહ કે જે તમારા વિધેયને અવ્યાખ્યાયિત ન થવા દે. એવી એક્સની કોઈ પણ કિંમતો નહીં લેવાની કે જેથી કરીને તમારો વિધેય જે છે એ અવ્યાખ્યાયિત થતું હોય. ઇન શોર્ટ કહેવું હોય તો શું કહેવાનું કે ફક્ત એવી જ એક્સની કિંમતો કે જેનાથી આપણું વિધેય વ્યાખ્યાયિત રહી. ઓકે, મતલબ શું થયો કે એક્સની એવી કિંમતો કે જેનાથી વિધેય આપણું વ્યાખ્યાયિત જ રહી એને કહેવાય પ્રદેશ. એવી એક્સની કિંમતોના સમૂહને શું કહેવાય? પ્રદેશ કહેવાય. વિસ્તાર કોને કહેવાય? બસ આવી એક્સની કિંમતોનો સમૂહમાં વિધેયમાં મૂકવામાં આવે અને જવાબમાં આપણે જે વસ્તુ મળે છે એ ગણને આપણે શું કહીશું? વિસ્તાર કહીશું. બસ આ આપણા માટે એકદમ ક્લિયર છે, રાઈટ. તો પ્રદેશ એટલે કે એક્સની કિંમતોનો સમૂહ કે જે વિધેયને વ્યાખ્યાયિત બનાવશે, અને વિસ્તાર એટલે કે એક્સની કિંમતોને મૂક્યા પછી જે જવાબ મળે છે એને કહેવાય વિસ્તાર. ચલો, હવે ધ્યાન આપવાનું છે પ્રદેશ. તો ભાઈ અહીંયા તો કોઈ પણ તમે એક્સની કિંમત મૂકો તો ચાલે, અહીંયા તમારો વિધેય અવ્યાખ્યાયિત થાય એવું બને? મગજમાં ફિટ કરી લો કે વિધેય અવ્યાખ્યાયિત ક્યારે થશે? અવ્યાખ્યાયિત વિધેય ક્યારે બને? માની લો કે આવડું કોઈ ક્વેશ્ચન હોય તો એના આન્સરમાં શું આપવાનું તમારે? કે વર્ગમૂળમાં ઋણ થાય. મતલબ કે આ રીતે વર્ગમૂળમાં -15, તો આ વિધેય કેવું થઈ ગયું? અવ્યાખ્યાયિત વિધેય થઈ ગયું. રેડી? બીજો પોઈન્ટ શું છે? છેદમાં શૂન્ય બને. છેદમાં શૂન્ય બને 1/0 થાય, તો આ વિધેય કેવું થયું? અવ્યાખ્યાયિત થયું. તો આવી એક્સની માની લો કે અહીંયા 1/x હોય અને તમે x બરાબર 0 લઈ લો તો છેદમાં કેવો થઈ ગયો? 0. તો આ છેદમાં 0 શૂન્ય બને તો એ વિધેય કેવું થઈ જાય? આપણા માટે અવ્યાખ્યાયિત વિધેય થઈ જાય. ઓકે, બસ આ બે ટોપિકને ધ્યાનમાં લઈ અને આપણે આગળ હાલવાનું છે. તો અહીંયા તો કોઈ ચિંતા છે જ નહીં, આ તો અંશમાં છે એટલે છેદ 0 થવાની વાત નથી આવતી, અને વર્ગમૂળ નથી તો પછી તમે કોઈ પણ કિંમત લઈ શકો છો, બરાબર છે. એટલે એ પ્રશ્ન અહીંયા કોઈ રહેતો નથી. તો હવે વિચારો કે અહીંયા આપણે એક્સની કેવી કિંમતો મૂકી શકશું? એક્સની કેવી કિંમતો મૂકી શકાય? દરેક x બિલોંગ્સ ટુ R માટે વિધેય f નું અસ્તિત્વ છે. તેથી વિધેયનો પ્રદેશ એને કહેવાય df. df કેપિટલ D અને સ્મોલમાં f નીચે લખવાનો. એનો મતલબ શું કહેવાય? ડોમેન ઓફ ફંક્શન વિધેય f નો પ્રદેશ df ઇઝ ઇક્વલ ટુ R થશે. તમે x ની કોઈ પણ કિંમત અહીંયા મૂકી શકશો, કોઈ પણ કિંમત અહીંયા મૂકી શકાય, એટલા માટે એનો પ્રદેશ શું થયો? R થયો. ચલો, હવે સાથે સાથે આપણે મેળવવાનું છે એનો વિસ્તાર. હવે યાદ રાખવાનું, વિસ્તાર મેળવવા માટે શું કરવાનું? f of x બરાબર y, therefore y is equal to minus mod x. y is equal to minus mod x. અથવા ડાયરેક્ટલી કરી નાખો તો પણ ચાલે. ડાયરેક્ટલી જો તમને ખ્યાલ આવી જાય તો પણ કોઈ ચિંતા નથી ભાઈ. ડાયરેક્ટલી ખ્યાલ આવી જાય તો પણ કોઈ ચિંતા નથી. તો વિસ્તાર માટે એવું લખી શકાય. આ બધી y વાળી સિસ્ટમ તો જ્યારે
કોઈ અહીંયા આપણે કરીશ, બતાવીશ તમને કે શા માટે વાય લેવા પડે, બરાબર છે. અહીંયા તો એકદમ ઇઝીલી કહી શકો ભાઈ. પ્રદેશ માટે શું વિચાર્યું કે એક્સની કોઈ પણ કિંમતો લેશો તો હાલશે, કાંઈ વાંધો નથી, એટલા માટે પ્રદેશ બની ગયો આ. વિસ્તાર માટે જોવાનું કે ભાઈ અહીંયા તમને વિસ્તાર એટલે શું કે ભાઈ કોઈ પણ કિંમતો લેવાથી તમારો જવાબ શું થશે. માનાંક છે, માનાંક એટલે એ તો ધન જ હોય કે ના હોય, એ હંમેશા કેવું હોય, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. પણ આગળ માઇનસ છે તો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 ને માઇનસ મલ્ટીપ્લાય થાય તો શું થઈ ગયું, લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. મતલબ કે તમારો ટોટલ જવાબ કેવો હશે, લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. ચલો વિસ્તાર માટે એવું લખી શકાય કે ભાઈ માનાંકમાં x છે ને એ તો હંમેશા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોય કે ના હોય. હંમેશા કેવું હોય, 0 મૂકી દો તો 0 પણ જવાબ આવે, બાકી તો હંમેશા ધન હોય. તેથી તમે એને માઇનસથી જો મલ્ટીપ્લાય કરો તો તમને ખ્યાલ છે આ નિશાની બદલાઈ જાય, અસમતાને પણ બદલાઈ જાય નિશાની, તો આવું બની જશે. હવે આ વસ્તુ તો તમારી શું છે, એફ ઓફ એક્સ છે. મતલબ શું થયો, એફ ઓફ એક્સ કેવા છે, લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. એફ ઓફ એક્સની કિંમત કેવી થશે, 0 થી લઈને ઋણ સુધી. આ વિધેયનો વિસ્તાર રેન્જ ઓફ ફંક્શન માઇનસ ઇન્ફિનિટિવ ટુ 0 આવે ને, 0 આવી શકે તો માઇનસ ઇન્ફિનિટિવ ટુ 0. એકદમ સરળ ક્વેશ્ચન હતો વિદ્યાર્થી મિત્રો, MCQ હતા, બીજું કાંઈ નહોતું. એક્સની કોઈ પણ કિંમત મૂકી શકાય એટલા માટે એનો પ્રદેશ આર થયો. અને વિસ્તારમાં શું તો કે ભાઈ આ તો ખાલી જો માઇનસ ના હોત તો શું થાત, તો વિસ્તાર કેવો થાત, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. તો શું મળે જવાબ, ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ ઇન્ફિનિટિવ આપણને જવાબ મળે, કારણ કે બધી જ ધન કિંમતો આવે, 0 પણ આવી જાય. પરંતુ શું છે, આગળ માઇનસ છે, માઇનસ મલ્ટીપ્લાય થઈ જાય તો શું થઈ જશે, 0 અને 0 કરતાં તમામ નાની કિંમતો, તો માઇનસ ઇન્ફિનિટિવ ટુ 0 થઈ જશે. રાઈટ. ચલો આ વાત થઈ પહેલા ક્વેશ્ચન માટે. હવે આવી જાઓ બીજા ક્વેશ્ચન માટે. હવે એનો પ્રદેશ અને વિસ્તાર જો, પ્રદેશ આવ્યો છે, છેદની વાત નથી, પણ મેં તમને કીધું ને એક્સની એવી કિંમતોનો સમૂહ કે જે તમારા વિધેયનું અસ્તિત્વ જાળવી રાખે. વર્ગમૂળ છે તો વર્ગમૂળની અંદર કોઈ દિવસ ઋણ હોય નહીં. મગજમાં ફિટ કરો, વર્ગમૂળમાં ક્યારેય અંદર ઋણ ના હોય. પ્રદેશ માટે વર્ગમૂળની અંદર જે કંઈ પણ હોય એ વસ્તુ કોઈ દિવસ ઋણ ન હોય. સાદી ભાષામાં લખી જ દઉં છું, વર્ગમૂળની અંદર ઋણ ન હોય. ભલે આપણે એક્ઝામમાં નહીં લખીએ, પરંતુ તમારા માટે હું લખું છું જેથી ભૂલાય નહીં. તેથી અંદર રહેલી વસ્તુ હંમેશા કેવી હોય, 0 હશે તો હાલશે. હો ભાઈ 0 હોઈ શકે, સમજો 0 હોય તો વિચારવાનું થોડા પ્રેક્ટિકલી. કદાચ 0 રાખ્યો હોય તો શું થાય, 0 નું સ્ક્વેર રૂટ 0 ચાલે, 0 રાખવાથી કાંઈ પ્રોબ્લેમ નથી. તો 9 - x² ઇઝ ઓલવેઝ બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 થશે. આનો મતલબ શું થયું, આના અવયવ પાડો જોઈએ, a² - b² એટલે a - b a પ્લસ b. હું તમને પહેલા લીગલ પ્રોસેસથી સમજાવીશ ને પછી શોર્ટકટ આપી દઈશ. રાઈટ. તો આની પર હવે તમારે સંખ્યા રેખા ઉપર આવી જવાનું. ભાઈ સંખ્યા રેખામાં તમે આવી જાઓ તો આ બાજુ શું હોય, માઇનસ ઇન્ફિનિટિવ, આ બાજુ શું હોય, પ્લસ ઇન્ફિનિટિવ. આ તો આપણને ખ્યાલ છે ને. આ બાજુ જાઓ તો ધન અનંત સંખ્યાઓ મળે, આ બાજુ જાઓ તો ઋણ અનંત સંખ્યાઓ મળે. ઓકે. હવે શું કરવાનું કે હવે તમારે 3 - x છે ને, 3 - x, તો તમે 3 - x બરાબર 0 મૂકી દો તો x બરાબર કેટલા મળે, 3 મળે. અહીંયા 3 + x બરાબર 0 મૂકો તો x બરાબર કેટલા મળે, -3 મળે. આને કહેવાય ઇનિશિયલ પોઈન્ટ. શું કહેવાય, ઇનિશિયલ પોઈન્ટ. કહેવાનો મતલબ ખાલી આટલો જ મારે. આ બે કાઉન્ટ્સ ઉપરથી તમને એની કિંમતો લખતા આવડશે. 3 - x બરાબર 0 કરો તો x બરાબર 3 મળે ને x બરાબર -3 મળે. તો અહીંયા -3 રાખી દો ને અહીંયા 3 રાખી દો. આ ટોપિક જે હું કરાવું છું ખૂબ અગત્યનો છે. ધોરણ 12 સાયન્સમાં પણ આવશે. વિકલિતના ઉપયોગો જ્યારે આપણે કરતા હશું ત્યારે, અને અત્યારે પણ આ ઉપયોગી બને છે. રાઈટ. સુરેખ અસમતાઓ, સુરેખ આયોજન, આ બધા ચેપ્ટરની અંદર આ વસ્તુ કામ લાગશે. શું કર્યું સમજાવું, ફરીથી સમજાવું છું.
આ તો અવયવ પડ્યા a માઇનસ બી ને a પ્લસ બી. પછી શું કરવાનું? સંખ્યા રેખા દોરવાની. આ બાજુ માઇનસ ઇન્ફિનિટી હોય, આ બાજુ પ્લસ ઇન્ફિનિટી હોય, બરાબર. વચ્ચે બે કિંમતો મૂકી દેવાની. કઈ કિંમતો? આની બરાબર 0 લઈ લ્યો તો 3 મળે, આની બરાબર 0 લ્યો તો -3 મળે. બસ એ કિંમત મૂકી દો. હવે આવી જાઓ. હવે શું કરશું? હવે વિચારો કે ભાઈ, હવે આપણે એવું વિચારીએ કે ભાઈ તમે આ બેની વચ્ચેની કોઈ કિંમત લ્યો, માઇનસ ઇન્ફિનિટીથી -3ની વચ્ચેની કોઈ કિંમત લ્યો. માની લો કે માઇનસ ઇન્ફિનિટીથી -3 માં -4 હોય ને, એ -4 અહીંયા મૂકી દો જોઈએ. એક્સના બદલે -4 મૂકો તો 3 -4, તો 3 + 4 એટલે કેટલા આવે? 7. મતલબ કે પોઝિટિવ આવ્યા ને? કેવા આવ્યા? પોઝિટિવ. અને એક્સ જે છે ત્યાં -4 મૂકી દો તો 3 - 4 તો શું આવે? -1 આવે. કેવા આવ્યા? નેગેટિવ. તો પ્લસ માઇનસ વત્તે ઓછા ઓછા એટલે અહીંયા શું આવશે? નેગેટિવ આવે કે ના આવે? ચલો હવે આવી જાઓ આગળ. -3 અને 3 ની વચ્ચેની કોઈ કિંમત લ્યો તો ભાઈ -3 અને 3 ની વચ્ચે 0 હોય ને, 0 લઈ લો. 3 - 0 કરો તો 3 કેવા છે? પોઝિટિવ. 3 + 0 કરો તો 3 એ પણ કેવા છે? પોઝિટિવ. પોઝિટિવ 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 પ્લસ પ્લસ પ્લસ. હવે આગળ આવી જાઓ. 3 થી મોટી કિંમત 4 લઈ લો, +4 કિંમત લ્યો જોઈએ તો +4 અહીંયા મૂકી દો. 3 - 4 કરો, 3 - 4 એટલે -1, 3 + 4 એટલે 7. જવાબ આવે -7. મતલબ કે માઇનસ પ્લસ માઇનસ, તો અહીંયા શું આવ્યા? માઇનસ આવ્યા. મતલબ શું થયું? આપણી શરતનું પાલન કઈ જગ્યાએ થાય છે? તમે ચેક કરી લો. આપણી શરતનું પાલન કઈ જગ્યાએ થાય? અહીંયા તો ઋણ થાય. જો આપણે વાત શું કરી? શરત શું છે આપણી? ધન થવું જોઈએ, 0 થવા જોઈએ, સાથે સાથે ધન થવા જોઈએ. તો આ અંતરાલ, આપણે અંતરાલ ભણી ગયા, આ અંતરાલમાં નથી થતા, આ અંતરાલમાં પણ થતા નથી. તો કયા અંતરાલમાં થાય? -3 થી 3 માં કેવા થાય? ધન થાય. એનો મતલબ એમ થયો -3 મૂકો તમે. જો -3 મૂકી દો ને તો આ તો 0 થઈ ગયો, 0 આરે મલ્ટીપ્લાય થાય તો 0 થઈ ગયું. +3 મૂકી દો તો પણ 0 થઈ ગયું. મતલબ કે ઇક્વલ આવી શકે તો -3 પણ તમે લઈ શકો. એટલે કે તમે એક્સની કિંમત કદાચ -3 લ્યો ને તો -3 નો સ્ક્વેર 9, 9 - 9 એટલે 0. તો -3 લેવાથી આપણા વિધેયનું અસ્તિત્વ તો છે, +3 લેવાથી પણ આપણા વિધેયનું અસ્તિત્વ તો છે, કારણ કે 3 નો સ્ક્વેર 9, 9 - 9 0, અસ્તિત્વ રહેશે. ઓકે, તો આ એક્સની જે કિંમતો છે, એક્સ બિલોંગ્સ ટુ, એટલે હું કહી શકું એક્સ બિલોંગ્સ ટુ -3 થી લઈને 3 સુધી. હું બંને બાજુ સ્ક્વેર બ્રેકેટ કરું છું. તમે લોકો અંતરાલ ભણી ગયા એટલે ખ્યાલ છે તમને. સ્ક્વેર બ્રેકેટનો મતલબ શું? -3 પણ લઈ શકાય, 3 પણ લઈ શકાય, અંદરની તમામ કિંમતો પણ લઈ શકાય. તો આવી કિંમતો લેવાથી, આટલી કિંમતો લેવાથી આપણું વિધેય વ્યાખ્યાયિત બનશે. આટલી કિંમતો લેવાથી આપણું વિધેય વ્યાખ્યાયિત થશે. તેથી એફનો પ્રદેશ DF = -3 to 3. ચલો આટલું ક્લિયર? આપણે એનો પ્રદેશ મેળવી લીધો. હવે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી છે. માની લો કે આપણને આવું આપી દે કે ભાઈ f of x = √25 - x². આનો પ્રદેશ મેળવો. હવે મારે તમારી પાસે ડાયરેક્ટલી આન્સર જોતો હોય ને તો ડાયરેક્ટલી આન્સર તમારે મને આ રીતે આપી દેવાનો. સાહેબ આ કેમ ખબર પડી? અરે ભાઈ સમજાવું. જુઓ શું કહેવા માગે છે ખબર? વર્ગમૂળની અંદર ઋણ ન થવું જોઈએ. તમે આટલી કિંમત લ્યો, -5 લઈ લ્યો એક્સના બદલે, વર્ગ 25 થાય, 25 - 25 0. 5 લઈ લ્યો, 5 નો સ્ક્વેર 25 થાય, 25 - 25 0. કંઈ પ્રશ્ન છે નહીં. આ બેની અંદરની કિંમત લઈ લ્યો, -5 થી 5 ની અંદર કોણ આવે? 3 આવે કે ના આવે? 3 નો સ્ક્વેર કરો, 3 નો સ્ક્વેર 25 માંથી 9 જાય 16. કંઈ પ્રોબ્લેમ નથી. આ બેની બહાર જાવ તો બહાર નીકળી જાઓ, 5 ની બહાર જાઓ 6, 6 નો સ્ક્વેર 36, 25 - 36 કરો, -11 એવા અસ્તિત્વ રહે નહીં. સમજાણું? મતલબ કે આપેલા વિધેયનું અસ્તિત્વ x ની કઈ કિંમતો માટે છે?
ક્લોઝ ઇન્ટરવલ -5 to 5. એક્સની કિંમતો તમે -5 થી 5 સુધીની લેશો તો વિધેયનું અસ્તિત્વ તો છે જ. ઓકે. બીજી વાત કે સાહેબ તમે ડાયરેક્ટલી કેમ આમ કર્યું? તો ભાઈ મને ખ્યાલ છે કે અંદરની વસ્તુ જે રહેલી છે ને એને મારે હંમેશા ધન રાખવી છે. કેવી રાખવી છે? ધન રાખવી છે. તો જો આ અચળ પદ આગળ હોય, સાંભળજો, શોર્ટકટ આપું છું, શોર્ટકટ તમને સમજાવું છું. અચળ પદ જો આગળ હોય, ઇક્વલ 0 ઇક્વલ પણ આપેલા હોય તો 25ના વર્ગમૂળ એક તો -5 અને બીજું વર્ગમૂળ 5 ઇક્વલ આપ્યા છે એટલા માટે બે બધું સ્ક્વેર આવે. આ તમારો જવાબ છે. આ તમારો જવાબ છે. ક્યારે? આ અચળ પદ આગળ હોય ત્યારે, મતલબ કે x² પાછળ હોય ને તો. વચ્ચે તો માઇનસની વાત હશે જ, રાઈટ? માઇનસ હોય તો જ આ બધું પોસિબલ થાય. ઓકે, ચલો -5 to 5. હવે વાત સમજજો, હવે બદલાશે. અમારે તમને વાત બદલીને બીજી રીતે સમજાવી છે કે માની લો કે, તો હવે તમે કોઈ પણ દાખલો તમારી સામે હોય તમે કરી શકો. √25 - x² આવે, √1 - x² આવે, √49 - x² આવે. તમે ફટાફટ મને આન્સર આપી શકશો. આનો આન્સર શું થાય? તમે કહેશો સાહેબ -5 to 5. તમે આનો આન્સર આપશો સાહેબ -1 to 1. ચેક કરી લો, -1 થી 1 ની કિંમતો લેશો ને તો જ આનું અસ્તિત્વ હશે, બાકી અસ્તિત્વ નહીં હોય. 2 લઈને ચેક કરી લો, 2 નો સ્ક્વેર 4, 1 - 4 -3, અનડિફાઈન્ડ. સમજી? અહીંયા આવી જાઓ. શું થશે? -7 to 7. ક્લિયર? તો અહીંયા શું હતું? 9 - x², -3 to 3. કઈ રીતે આવ્યા એ પણ મેં તમને સમજાવ્યું. લીગલ પ્રોસેસમાં જવું હોય તો એના અવયવ પડે, અવયવને સંખ્યા રેખા ઉપર દર્શાવવાના. આ બાજુ -ઇન્ફિનિટિવ, આ બાજુ +ઇન્ફિનિટિવ. 3 અંતરાલ ઊભા થાય. જુઓ કેટલા અંતરાલ ઊભા થાય? 3 અંતરાલ. આ પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. તો આ ત્રણેય અલગ અલગ ભાગ માટે વિચારવાનો. કે પહેલા ભાગ માટે વિચારવું હોય તો કઈ રીતે વિચારવાનું? કોઈ પણ આ પહેલા ભાગની કોઈ પણ કિંમત લઈ લેવાની, એને અહીંયા મૂકવાની, ચેક કરવાનું માઇનસ મળે કે પ્લસ મળે. માઇનસ મળ્યા તો આપણા કામનું નથી, કારણ કે આપણે તો ધન જોઈએ છે. બીજા માટે બીજા વિભાગમાંની કિંમત લીધી તો ધન મળે છે, રેડી. આપણા માટે એ કામનું છે. માઇનસ મળે કામનું નથી. ચલો ભાઈઓ બહેનો, આ એટલું ક્લિયર થયું? આટલું સમજાઈ ગયું? આ તમે એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે તમારી રીતે લખી શકો છો, નોટ ડાઉન કરીને, બરાબર? અત્યારે ભૂસી નાખું છું. ઓકે, હવે શું કરીએ છીએ? હવે આપણે થોડો ઘણો ફેરફાર કરીએ. માની લો કે હવે ફંક્શન તમારી પાસે આ રીતે છે. હજુ એ વર્ગમૂળ તો છે જ, x² - 9 છે. તો આપણી શરત મુજબ વર્ગમૂળની અંદર રહેલી વસ્તુ ઋણ થવી જોઈએ નહીં. એટલે આપણે કેવા કરશું એને? x² - 9 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો એના અવયવ પાડીએ. ભાઈ પહેલા લીગલ પ્રોસેસથી જાઓ ને પછી શોર્ટકટ. આ લીગલ પ્રોસેસ. x - 3 અને x + 3 ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. સંખ્યા રેખા પર દર્શાવવાનું, -ઇન્ફિનિટિવ થી +ઇન્ફિનિટિવ. આ ઇનિશિયલ પોઈન્ટ આની બરાબર 0 લઈ લો તો x બરાબર 3 આવે, આની બરાબર 0 લ્યો તો x બરાબર -3 આવે. હવે ચેક કરવાનું, આ બેની વચ્ચેની કોઈ કિંમત લ્યો -4. હવે -4 અહીંયા મૂકી દો x ના બદલે, તો -4 -3 એટલે -7 એટલે માઇનસ આવી, -4 વત્તા 3 એટલે -1 એટલે માઇનસ આવી. તો માઇનસ માઇનસ પ્લસ, તો આ વિભાગ માટે પ્લસ કિંમતો મળે. આ વિભાગ માટે આવી જાઓ -3 અને 3 ની વચ્ચે 0 હોય તો 0 - 3 કરો એટલે માઇનસ આવે, 0 + 3 કરો એટલે પ્લસ આવે, માઇનસ પ્લસ માઇનસ થશે. 3 થી મોટી કિંમત લઈ લ્યો 4, 4 - 3 એટલે 1 એટલે પ્લસ આવ્યા, 4 + 3 એટલે 7 એટલે પ્લસ આવ્યા, પ્લસ પ્લસ પ્લસ. તો અહીંયા આપણે શું થયું? આ ફિક્સ જ હોય. જ્યારે ચલ આગળ હોય ને અચળ પાછળ હોય, અહીંયા શું હતું? અચળ આગળ હતા અને ચલ પાછળ હતા, ત્યારે ડાયરેક્ટલી જવાબ આ રીતે લખી શકાય અને વચ્ચે પ્લસ હોય. અને જ્યારે ચલ આગળ આવી જાય ને અચળ પાછળ આવે ત્યારે વચ્ચે માઇનસ હોય, બાકીના બે જગ્યાએ પ્લસ હશે. અને આપણે જોઈએ શું? પ્લસ જોઈએ છે. આપણા માટે કામની વસ્તુ આ બે છે. ચલો, તેથી તમે 3 લેશો તો ચાલશે ને? હા હાલે, શું કામ ના હાલે ભાઈ? એક્સની કિંમત 3 લઈ લ્યો, 3 નો સ્ક્વેર 9 - 9 એટલે 0, કાંઈ વાંધો નહીં. -3 લ્યો, -3 નો સ્ક્વેર 9, 9 - 9 0, ચાલશે. 3 અને -3 લઈ શકાય. તેથી x બિલોંગ્સ ટુ બે વિભાગ આપણા માટે કામના. પહેલો કયો વિભાગ?
-ઇન્ફિનિટીથી લઈ અને -3 સુધી. આ પહેલો વિભાગ આપણા માટે કામનો છે. સાથે સાથે બીજો વિભાગ દર્શાવવા માટે યોગ ગણની નિશાની વાપરવાની. સાથે સાથે યોગ ગણ હવે શરૂ ક્યાંથી થાય છે? 3 થી. ક્યાં સુધી જવાનું છે? ઇન્ફિનિટી સુધી. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો ડોમેન ઓફ ફંક્શન આપણા માટે વિધેયનો પ્રદેશ થશે. ખાસ સમજજો બેમાં શું ફેરફાર થઈ ગયો. 9 - x² આપ્યા હોય તો આપણો પ્રદેશ આ થશે, મતલબ કે વચ્ચેની કિંમત થશે. પરંતુ ઉલટાવી નાખે તો એના સિવાયની કિંમતો આપણા માટે પ્રદેશ તરીકે કામ કરશે. આની અંદરથી તમે કોઈ પણ કિંમત લેશો ને તો આપણો વિધેય વ્યાખ્યાયિત જ બનશે, ગેરંટી. સમજાય ને? એક્સની કોઈ પણ કિંમતો તમે આની અંદરથી લેશો તો વિધેય વ્યાખ્યાયિત જ થશે. ઓકે. પરંતુ આ વચ્ચેથી કોઈ કિંમત લઈને ચેક કરી લ્યો. 1 આવે, 1 મૂકો જોઈએ. 1² 1 - 9 - 8 પોસિબલ નથી, વિધેય વ્યાખ્યાયિત થતું નથી. તો બેનો ભાઈઓ, ખ્યાલ આવી ગયો કે વિધેયનો પ્રદેશ મેળવવા માટે શું કરવું. આપણે તો હજુ ખાલી એક જ વિધેય માટે ચેક કર્યું. કયા વિધેય માટે? વર્ગમૂળવાળું વિધેય હોય ને તો હવે આપણને આવડી ગયું. વર્ગમૂળવાળું વિધેય હોય એટલે આપણને આવડી ગયું. કારણ કે વર્ગમૂળની અંદર રહેલી વસ્તુને હંમેશા કેવી રાખવાની? ધન જ રાખવાની. પ્રદેશ માટે વર્ગમૂળની અંદર ઋણ ન હોય એટલે હંમેશા કેવા હોય? ધન હોય. એ ધન લઈને જ આગળ વધવાનું. હવે આની શોર્ટકટ સમજાવવી છે મારે તમને. આને શું સમજાવવી છે? શોર્ટકટ મારે તમને સમજાવવી છે. ઓકે, ચલો એક્સ્ટ્રા આપણે કરીએ. માની લો કે તમને આવું આપી દે, f(x) = √x² - 16. જુઓ, ચલ આગળ છે ને, તમે આ અંશમાં છે તો અહીંયા કદાચ 0 આવી જશે ને તો વાંધો નથી, કોઈ જ પ્રોબ્લેમ નથી આપણને, બરાબર છે. 0 આવે તો ચાલે. એટલે કે તમે ઇક્વલ લઈ શકો છો, મતલબ કે તમે x ની કિંમત 4 લઈ શકો, -4 પણ લઈ શકો છો. 4 પણ લઈ શકાય, -4 પણ લઈ શકાય. ડાયરેક્ટલી આન્સર આપવો હોય તો -ઇન્ફિનિટીથી લઈને -4 યોગ 4 થી લઈને +ઇન્ફિનિટી. હા, એનો જવાબ છે. બીજો દાખલો આપી દઉં કે √x² - 81 -ઇન્ફિનિટીથી લઈને -9. -9 લેશો તો ચાલશે. -9 નો સ્ક્વેર 81 - 81 0, કાંઈ વાંધો નહીં. -9 લઈ શકાય. યોગ 9 થી લઈ અને +ઇન્ફિનિટી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે ડાયરેક્ટલી આન્સર પણ હવે તમે શોર્ટકટ સમજી ગયા છો. ડાયરેક્ટલી આન્સર પણ આપી શકાય, પણ જરા ચેક કરી લેવાનું. આન્સર લખ્યા પછી ફરીથી ચેક કરી લેવાનું કે ભાઈ કોઈ કિંમત લઈને વિચારી લેવાનું કે આપણું વિધેય તો વ્યાખ્યાયિત બને જ છે ને. ઓકે. હવે અહીંયા ક્લોઝ ઇન્ટરવલ ક્યારે નહીં આવે, ત્યાં ઓપન ઇન્ટરવલ ક્યારે આવશે? મતલબ કે આ -9 અને 9 લેવાની છૂટ તમને ક્યારે નહીં મળે? જ્યારે 1/છેદમાં આ રીતે હોય ને, 1/x² - 81, જ્યારે છેદમાં આવે ને, છેદમાં, ત્યારે તમે x બરાબર -9 કે 9 ના લઈ શકો. શા માટે ના લઈ શકો? કારણ કે -9 લીધા તો -9 નો સ્ક્વેર 81, 81 - 81 0, 0 નું વર્ગમૂળ 0, 1/0 અસ્તિત્વ નથી. તો ત્યાં ધ્યાન રાખવાનું, ત્યાં તમે આ -9 લઈ શકશો નહીં, અને એવી જ રીતે આ 9 લઈ શકાશે નહીં. ચલો, સમજાય છે? ઓકે. એવી જ રીતે અહીંયા પણ એવું જ બને. જો આ વસ્તુ 1/છેદમાં હોત ને, આ રીતે આમ 1/√9 - x², તો હું આ -3 કે 3 આ ત્યાં ઓપન ઇન્ટરવલ આવે તો જવાબ શું આવે? આ રીતે આવે, -3 થી 3. -3 કે 3 લઈ શકાય નહીં, કારણ કે છેદને કેવો બનાવે છે? 0 બનાવે છે. ચલો, આ બે પ્રકારના વિધેયની આપણે વાત કરી ગયા. કયા બે પ્રકારના વિધેયની? વર્ગમૂળની અંદર 9 - x² અને વર્ગમૂળની અંદર x² - 9. આવા બે દાખલાઓ. સાથે સાથે 1/છેદમાં વર્ગમૂળમાં 9 - x² અને 1/છેદમાં વર્ગમૂળમાં x² - 9. મતલબ કે આવા 4 પ્રકારના વિધેય. કેટલા પ્રકારના વિધેય? આવા 4 પ્રકારના વિધેય માટે પ્રદેશ કેમ મેળવવો? શોર્ટકટ ટ્રીક સાથે અને રેગ્યુલર પ્રોસેસ સાથે આ 4 વિધેય
ના પ્રદેશ કેમ મેળવવા એની ચર્ચા કરી, વિડીયોને પોઝ કરી તમે નોટ ડાઉન કરી શકો છો, પણ અત્યારે હાલ પડતું આને સાફ કરી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો, તમને ઈચ્છા પડે તે દરેક વસ્તુ. બરાબર, ચલો હવે હું સાફ કરું છું આને. ચલો, હું આશા રાખું છું બધાને બહુ વ્યવસ્થિત રીતે સમજાણું હશે. આપણે કયા કયા વિધેયોની ચર્ચા કરી તમને સમજાવી દઉં. હવે આ રીતે કોઈ વિધેય આપેલું હોય ને તમને કે સમજી લ્યો ને કે a² - x², હા એ શું છે ખબર? અચળ છે. કોઈ પણ અચળનો વર્ગ આપી દીધો હોય તમને, 9 આપ્યા હોય, 16 આપ્યા હોય, 25 આપ્યા હોય, 49 આપ્યા હોય, 64 આપ્યા હોય, તો તમે આ પ્રકારના વિધેય માટેનો પ્રદેશ કેમ મેળવવો એ શીખી ગયા. ત્યારબાદ ઉલટું કે x² - a² એ અચળ છે. ઓકે, તો આ પ્રકારનું જ્યારે વિધેય આપ્યું હોય ત્યારે એનો પ્રદેશ કેમ મળે એ પણ આપણે શીખી ગયા. ત્યારે પ્રદેશ કેમ મળે અને શું મળે એ પણ શીખી ગયા છે, રાઈટ. ત્યારબાદ 1/√a² - x² હોય તો ત્યારે શું મળે એ પણ શીખી ગયા. અને છેલ્લે x² - a², આ પ્રકારનું વિધેય આવે તો તમને હવે આ 4 પ્રકારના વિધેય તમારી સામે આવશે તો એનો પ્રદેશ મેળવવો આપણા માટે એકદમ સરળ છે. તો એમનો પ્રદેશ મેળવવો આપણા માટે એકદમ સરળ છે. ચલો રેડી, આગળ વધીએ. હવે આપણે આગળ વાત કરવી છે સેકન્ડ ક્વેશ્ચનના વિસ્તાર માટેની, પ્રદેશ માટેની વાત આપણે કમ્પ્લીટ કરી. ઓકે, ચલો શું થશે અહીંયા? વિસ્તાર માટે વાત કરવી છે. હંમેશા f(x) = y લેવાનું. વિસ્તાર મેળવવો હોય ત્યારે f(x) = y લઈ લો. તેથી y = √9 - x². પછી તમારો ટાર્ગેટ શું હોવો જોઈએ? y લઈ લીધા પછી તમારો ટાર્ગેટ એવો હોવો જોઈએ x ને સૂત્રનો કરતા બનાવવાનો. શું કરવાનું? x ને સૂત્રનો કરતા બનાવો, બે બાજુ સ્ક્વેર કરો, -x² ને આ બાજુ લઈ લો તો હવે તમારા માટે x શું બન્યા? 9 - y² નું વર્ગમૂળ. ચલો રેડી, બસ આપણું કામ થઈ ગયું. હવે તમારે x ની કિંમત મેળવવાની, મતલબ કે સમજી લો ને કે x, આ x જે છે મતલબ કે આનું અસ્તિત્વ ક્યારે હશે એની ચર્ચા કરવાની છે. ઓકે, આ વસ્તુની આપણે ચર્ચા કરવાની છે હવે કે ભાઈ અંદર જે વર્ગમૂળની અંદર રહેલી વસ્તુ છે એ હંમેશા કેવી રાખવાની છે આપણે? 9 - y² ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. કદાચ 0 થઈ જશે તો ચાલશે, પણ કેવી રાખવાની? હંમેશા ધન. તો જ આ x નું કેવું છે? અસ્તિત્વ છે. x એટલે કે પ્રદેશ. બરોબર છે. 9 - y² ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો હમણાં જ આપણે વાત થઈ ગઈ 3 - y અને 3 + y ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આવું જ અહીંયા કંઈક કર્યું હતું. તો હવે તમે ડાયરેક્ટલી સંખ્યા રેખાનો કદાચ ઉપયોગ ના કરો તો પણ આપણને ખબર છે અચળ પહેલા છે, તો તમે લખી શકો છો કે y બિલોંગ્સ ટુ, અચળ પહેલા છે એટલા માટે લખી શકાય y બિલોંગ્સ ટુ -3 to 3. આ y શું છે? f(x) છે. શું છે? y શું છે? f(x) છે. તો ઘણાને પ્રશ્ન થાય, સાહેબ આપણને વિધેયનો વિસ્તાર મળી ગયો? ના ભાઈ, વિધેયનો વિસ્તાર મળ્યો નથી. કારણ કે તમે વિચાર કરો, -3 થી 3, તો -3 થી 3 માં તો -2 આવે, -1 આવે, -2.5 આવે, -2.8 આવે, -0.5 આવે, આવે કે ના આવે? તો આ y એટલે શું છે? f(x) નો જવાબ છે ને. આ y શું છે? f(x) નો જવાબ છે. x ની કિંમતો મૂકવાથી આ જવાબ મળે. હવે તમે જ મને કહો કે વિધેયમાં તમે x ની કિંમતો કોઈ પણ મૂકો તો વર્ગમૂળ તમને કોઈ દિવસ ઋણ જવાબ આપે? વર્ગમૂળ કોઈ દિવસ ઋણ જવાબ આપે? વર્ગમૂળમાં 25 હોય તો જવાબ શું આવે? 5 આવે. -5 થોડા આવે, 5 જ આવે. સમજાય? તો વર્ગમૂળ કોઈ દિવસ ઋણ જવાબ ન આપે. ના, અહીંયા તો આપણે એવું કીધું -3 થી લઈને 3 સુધી, તો અહીંયા થોડોક હજી ફેરફાર થાય, ટ્વિસ્ટ આવે છે. છેલ્લે ટ્વિસ્ટ આવે. કેવું ટ્વિસ્ટ આવે છે? એ તો ફાઇનલ જ છે કે મેક્સિમમ વેલ્યુ 3 છે,
3થી વધશે નહીં. આનો જે જવાબ છે એ જવાબ 3થી તો વધવાનો જ નથી. 3 આવી શકશે, હા 3 આવી શકશે, બટ 3થી વધશે નહીં. 3 કઈ રીતે આવે એ સમજાવું. તમે એક્સના બદલે 0 લઈ લો, એક્સના બદલે 0 લઈ લો એટલે વર્ગમૂળમાં કેટલા આવ્યા? 9. તો જવાબ શું આવે છે? 3. -3 ના આવે. 9નું વર્ગમૂળ પછી 3 જ થાય. આ ઘણાને એ પ્રશ્ન હશે કે સાહેબ 9નું વર્ગમૂળ તો પ્લસ ઓર માઇનસ. અરે ભાઈ ના થાય, ના થાય, સમજાય ને? જો આમ હોય ને x² = 9 તો x બરાબર પ્લસ ઓર માઇનસ 3 થાય. આ વસ્તુ સમજજો, આખી બે અલગ વસ્તુ છે. આ વર્ગવાળું વિધેય છે, ઓલું વર્ગમૂળવાળું વિધેય છે. બે વિધેય આખા બદલાઈ ગયા, બેને મિક્સ ના કરતા, બરાબર? x² = 9 હોય તો x બરાબર પ્લસ ઓર માઇનસ 3 આવે. પરંતુ આમ હોય તો કે x = √9 તો x બરાબર 3 જ આવે. તમે પ્લસ ઓર માઇનસ 3 ના આવે. આ વસ્તુને ખાસ સમજજો. ચલો હવે આપણે વાત કરવી છે તો હવે શું થશે? પરંતુ વર્ગમૂળ વાળું વિધેય હોવાથી ઋણ કિંમતો ન આવે. દેશી ભાષામાં જ લખ્યું છે, ઋણ કિંમતો ના આવે. 0 આવશે, જરા ચેક કરી લ્યો. 0 આવે? હા ભાઈ, તમે -3 લઈ લ્યો તો 9 - 9 એટલે 0. 0 તમારા જવાબમાં આવે. y એટલે શું? y એટલે તમારો જવાબ, અને તમારો જવાબ એટલે જ તમારો વિસ્તાર. 0 આવશે, 0 આવી શકશે, ઋણ આવે નહીં. તેથી વિધેયનો વિસ્તાર રેન્જ ઓફ ફંક્શન RF = 0 આવી શકશે. 0 થી લઈને 3 સુધી, આ -3 થી લઈને 0 સુધીની જે ઋણ કિંમતો છે એને આપણે દૂર કરી નાખી. મતલબ કે અહીંયા સુધી પહોંચો ને તો ત્યાં સુધી તમારો 70% જવાબ મળે. બાકી ફાઇનલ આન્સર તમને ક્યારે મળશે? ચેક કરવાનો. આ જે જવાબ મળે ને એને તમારે વિધેય માટે ચેક કરવાનું. શું આ દરેક કિંમતો માટે વિધેયનું અસ્તિત્વ તો છે ને? તો ખ્યાલ આવ્યો ના ભાઈ, આ ઋણ કિંમતો તો મળે નહીં, તો એ ઋણ કિંમતોને કાઢી નાખો. બાકીની જે કિંમતો વધે એ આપણા માટે વિસ્તાર છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એકદમ હું આશા રાખું છું બધાને બહુ પરફેક્ટલી રીતે સમજાણું હશે. હજુ પણ ઘણી બધી પ્રેક્ટિસ કરવા માટે આપણે આની પરના બંને લેક્ચર આપણે મૂકશું, પ્રદેશ મેળવવા માટે અને વિસ્તાર મેળવવા માટે. તો અત્યાર સુધી અહીંયા સુધી રાખીએ. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકીર્ણ સ્વાધ્યાયમાં આગળ વધશું. થેન્ક યુ.